સુરેન્દ્રનગરથી શું માનતા રાખી હતી? મારે દસ્તાવેજના પૈસા હલવાના હતા 5 લાખ રૂપિયા. પછી કોઈ કારણે આવે એવા જ નહોતા. ગયા રવિવાર મેં માનતા રાખી કે 21,000 રૂપિયા વાપરીશ અહીંયા. તમારો મન પછી હા, પછી 5 જ દિવસમાં 6 લાખ રૂપિયા ઘરે આવીને દઈ ગયા. શુક્રવારે ઘરે આવીને સામેથી દઈ ગયા, નકર આવે એવા જ નહોતા કોઈ કારણે પૈસા. ગયા રવિવારે માનતા રાખી કે 21,000 રૂપિયા આવી જાય ને તો અહીંયા મેકીશ ચરણોમાં, તો 6 લાખ રૂપિયા આવીને આપી ગયા 5 જ દિવસમાં. મારી શુક્રવારે સવારમાં ઘરે આવીને આપી ગયા. રાવ નકર પેલા શું કહેતા? અરે એ કે રોંગ નંબર ફોન કરું ને તો એમ કહેતા હતા 10 દિવસ પહેલા. તારું નામ શું? મુસલમાન છું. ભલે રામ. જો હું કોઈ જાત જોઉં, નાત જોઉં, કોઈ ધર્મ જોઉં છું, મુસ્લિમ હોય ચાહે હિન્દુ હોય, મને મેલડીને એક વખત કે હે માં, તો હું એની બની જાઉં. પછી મારે બધી વાહનમાં મારે મેલડી માનું જ નામ આગળ. ઘણી ગાડીઓ ઘણા વાહન છે અત્યારે. ચિંતા ના કરશો, કઈક મુસલમાનો મારા પારે આવે છે, પણ એમનું સન્માન જાળવું જ ના ના, મારી પાસે પહેલા હું રિક્ષા આપતો હતો. અત્યારે મારી પાસે બલેનો ગાડી, i20 બુલેટ અને વ્યાજ વટાણ ઓફિસી હાલમાં. કેટલા ટાઈમ થી આવો છો? હું ખાલી 12 મહિનાથી, અને મારા બધા વાહનમાં માં મેલડી લખેલું આગળ, બધા વાહનમાં. એ છે તબેલો અત્યારે કોઈ વસ્તુ નહીં, ગામમાં 15, 20, 25 લાખ રૂપિયા જેવું ભરતું છે વ્યાજવા. જો કઈ નહોતું, રિક્ષા આપતો, મારી માથે જેટલું દેણું હતું માં. પેલા લેણું હતું તારી માથે, હું ગામમાં નહોતો રહી શકતો. અને અત્યારે ગાયોનો તબેલો છે, i20 ગાડી બલેનો, અને 20-25 લાખ રૂપિયા ગામમાં ફરે. આ મેલડીની કૃપા કહેવાય, વરસાદ કહેવાય, જે મોને એના માટે. પૈસા હું ભૂલી જ ગયો હતો. ખાલી 5 દિવસમાં 5 લાખમાં નક્કી કર્યું હતું, તોય નહોતા આવતા. 6 લાખ ઘરે આવીને આપી ગયા 5 જ દિવસ. 21,000 મોન્યા હતા. હા. અલાય તારા પૈસા તું હાથમાં ચાલીશ. જો આમ ઘણું ખરી, ચમ ઘણું એ જાતે કહે છે કે 6 લાખ રૂપિયા નતા આવે એવા. છેલ્લા 6 લાખ ને 5 લાખમાં નક્કી કર્યું હતું, તોય ના પાડતો. 5 લાખ હું 5 કહેતો હતો. 5 કહેતો હતો, હા. કોઈ ના પાડતો. ના, એ કે રોંગ નંબર ફોન કરું તોય. 5 દિવસમાં 6 લાખ રૂપિયા અમે ઘરેથી આવીને આપી અને ત્યાં મને કીધું પછી 5 જ દિવસ થયા 6 લાખ રૂપિયા આપી ગયા. ઘરે આપી ગયા. ગયા રવિવારે અહીંયા આવીને માનતા રાખી. 5 ના પાડતો તેની જગ્યાએ 6 લાખ રૂપિયા આપ્યામાં. ત્યાં માનતામ શું રાખ્યું તું? 21,000 રૂપિયા અહીં મેકીશ. આ તો આ 21,000 હું લઉં કે ના લઉં? મેં ખાલી આવતો હતો ને મારી ગાડીમાં લઉં વિડીયો કે ના લઉં? આવા કોઈ એવું કે આમ કે માતાજી પૈસા લે છે, તો આલું ને. આ તાર બાપા આયોજન થાય એમને? આ પેટ્રોલ પંપ વાળા ડીઝલ શું કુખાર મેરડી નું નામ દેશો પૂરી છે? આ મંડપ લેવા જશો ને કે ભાઈ કુખાર મેરડી તો હાલ દેશે મફતમાં? ના હાલે, પૈસા હાલવા પડે. અને એ પૈસા છે ને હું કોઈ જોડે કહેતી નહીં મને આલો દાનમાં, મને દાન આલો, દાન આલો, આ કરી દઈશ, તે કરી દઈશ. જો આવા ભાવિક ભક્તો હોય ને એના મગજમાં વસી અને લાવું છું મારા સાનિધ્યનું પૂરું પાડી આલું. આમાં 5 દિવસ નો થવા દીધા. આમાં કોઈ હક નહીં કોઈનો કહેવાનો. કેવું? અને મારી મરજી, આ પૈસા હું કોકના દાનમાં આલી દઉં તોય અને ઉડાડું તોય. આ શું ખોટું? સાચું સાચું. એટલે આ દુનિયાના સંદેશો આલવા માટે કહું છું કે અંદર ખાને જો કોઈ ચોરી નહીં. હું પૈસા ભૂલી જ ગયો તો, મારે આવી જ નહોતા કોઈ કારણે. આવા ભાવિક ભક્તોના કોમ કરીને હું લાવું છું અને એનો હરખ થયો. હા. અરે 21 નહીં 50 કેતોય હાલે. હા. આટલા દાડામાં લાવી હોય તો અને લાખ રૂપિયા વધારે, જો લાખ રૂપિયા વધારે 5 દિવસમાં. પણ તે 21 હાલે, વધના તો 1 રૂપિયો હાલ્યો મને. લે એ બોલ્યો તો 5, પણ મેં મમ્મી હાલા 6, તું બોલ્યો તો 21, પણ 21 મેં 1 રૂપિયો તે વધાર્યો ને. 21,000 નું મેં કીધું ઓલું રાખ્યું હતું માનતા. તું બોલે તારી બોલી બોલી, પણ તું ત્યાં 5 કીધા હતા છતાં મેં 6 હાલાયા. હા. પણ તું હારા 1000 રૂપિયા ના વધ્યો. ખાલી કઉ છું, તારે કોઈ આની જરૂર નહીં. હું ધારું ને તો જો તાર આ વગર પૈસે જ ગાદી થાય છે. એટલા ખર્ચા બરચા બધું થાય છે ને, એ બધા તમારા જેવા સમજુ ભાવિક ભક્તો હોય ને એમની રીતે સેવા કરવા જેવી હોય કર જ છે. અને એના માધ્યમથી જ આવી સેવા પૂરી થતી હોય. પણ કદાચ ખૂટતું વટતું હશે ને
હા. કદાચ મારે મંદિર બનાવવું હશે ને તો આવી રીતે બધાના કામ કરીને ભેગા કરીને હું મારી જાતે બનાવી દઈશ, પણ મારે કોઈની આશાની જરૂર. સાચું. ભલે રામ રામ.